કે જો ચોમાસામાં અમદાવાદ કોર્પોરેશનની કે વડોદરાની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને બહુ તકલીફ પડે. એમાંય વડોદરામાં જ્યારે પૂર આવે ત્યારે પ્રશ્ન થાય, અમદાવાદને ખાડાવાદ નામ આપવું પડે ત્યારે પ્રશ્ન થાય. એવું ક્યારેય નહોતું બનતું કે ગાંધીનગરમાં ખાડામાં ભાજપના ઝંડા કોઈએ લગાવ્યા હોય. એવું પણ ઇતિહાસમાં થઈ ગયું ભૂતકાળમાં ગયા વર્ષે કે ખાડામાં ભાજપના ઝંડા લગાવ્યા લોકોએ. તો આ સ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? કે દેવાંશીબેન, હું તમને એવું ચોક્કસ કહીશ કે તમે ને હું જ્યારે જન્મ્યા આવીશું અને આપણે સમજણા થયા, જ્યારે કોંગ્રેસ સત્તામાં હતું એમ, ત્યારે કોંગ્રેસના નેતાઓ જે રીતે વાયદા કરતા હતા કે ભાઈ અમે લોકો અહીંયા આગળ રોડ બનાવીશું, અહીંયા સ્કૂલ બનાવીશું, આ આખું 5 વર્ષ પરિપૂર્ણ થાય ત્યાં સુધીમાં ન રોડ બન્યો હોય, ના સ્કૂલ બની હોય, ના હોસ્પિટલ બની હોય. સાબરમતી રિવરફ્રન્ટ, દેવાંશીબેન તમે ને મેં બંને જણાએ જોયેલો છે કે સાબરમતી રિવરફ્રન્ટમાં આપણે કદાચ નાના હતા ત્યારે ત્યાં આગળ સર્કસ જોવા જતા હતા, ત્યાં ક્રિકેટ રમવા જતા હતા. એ પણ તમે જોયું છે અને જે વિકાસ થયો છે એ પણ તમે જોયું છે. ગિફ્ટ સિટી જે બની છે એ તમે પણ જોઈ છે અને મેં પણ જોયું છે કે 20 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં ત્યાં નદીની કોતરો હતી. આજે આખું એક મોટું ફાઇનાન્સ હબ બન્યું છે. આ જેટલા પણ વિકાસ થયા છે બેન, એ ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં થયા છે. એટલે કદાચ ક્યાંક નાનો ખાડો પડ્યો હોય તો રોડ બન્યો ત્યારે ખાડો પડ્યો છે.